મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમે લોકો લાસ્ટમાં વીજ ભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરાવતા આ કણ પર લાગતું બળ તમે ગણ્યા હતા Fm બરાબર q કૌંસમાં v ક્રોસ v. આને કહેવાય મેગ્નેટિક ફોર્સ. આપણે વીજભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરાવો ત્યારે એને કરાવો બળ લાગશે. આમ તો આ ચુંબકીય ક્ષેત્ર માટે અગત્યના મુદ્દાઓ જરા જોઈ લો. ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર ગતિ કરતો સમાંતર કે પ્રતિ સમાંતર દિશામાં ગતિ કરતા વીજભારિત કણ માટે લાગતું ચુંબકીય બળ Fm બરાબર qvb નું માન કરો તો માનાંકમાં Fm બરાબર qvb sin 0 મતલબ cos 0. સમાંતર માટે કે પ્રતિ સમાંતર માટે સમાંતર ની દિશામાં એટલે આ વખતે θ 0 ડિગ્રી. જ્યારે પ્રતિ સમાંતર ની વાત કરીએ તો પ્રતિ સમાંતર માટે θ થશે 180 ડિગ્રી. તો પ્રતિ સમાંતર માટે Fm બરાબર આનું માન થશે qvb sin 180 ડિગ્રી. અને sin 180 પણ થઈ જશે 0. એટલે લાગતું ચુંબકીય બળ એ 0 ગણાશે. આ થયું પ્રતિ સમાંતર વખતેની ચર્ચા. ફરીથી વીજભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરાવો ત્યારે આ કણ પર લાગતું બળ q કૌંસમાં v ક્રોસ b થશે. એટલે આપણે લાસ્ટમાં ભણ્યા હતા વીજભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરાવો ત્યારે આ કણ પર લાગતું બળનું સૂત્ર છે. હવે જરા આકૃતિ જોઈ લો માત્ર જાણકારી માટે. દાખલા તરીકે આ ફોર્સ 0 હોય એની માહિતી. દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે જેને કહેવાય b વેગ. અને આ વીજભારિત કણ નો વેગ સદિશ પણ એની દિશામાં છે. અહીં v અને b એક દિશામાં હોવાથી v અને b વચ્ચેનો θ 0 થયો એટલે કોઈ ફોર્સ લાગે નહીં. આ એક નંબર છે. એ સિવાયની અનધર કેસમાં આ મુદ્દા ઉપરની આકૃતિ વિચારો કે ચુંબકીય ક્ષેત્ર આમ છે b વેક્ટર અને વીજભારિત કણ નો વેગ સદિશ એ પ્રતિ સમાંતર સદિશ એટલે કે 180 ડિગ્રી છે. b વેક્ટર અને v વેક્ટર વચ્ચેનો θ કેટલો છે 180 ડિગ્રી. અને 180 ડિગ્રી વખતે sin 180 નું મૂલ્ય 0 થશે અને 0 થશે એટલે આ વખતે પણ કોઈ ફોર્સ લાગશે નહીં. આ શક્યતા પહેલી કે જેમાં સમાંતર કે પ્રતિ સમાંતર વખતે કોઈ ફોર્સ લાગે નહીં એની ચર્ચા કરી. હવે શક્યતા બીજી ઉપર ચર્ચા કરો. નંબર 2 કે જો વીજભારિત કણ નો વેગ ચુંબકીય
ક્ષેત્રને લંબ હોય તો આપણે ચુંબકીય ક્ષેત્ર વિચારીએ, આ દિશામાં વિચારીએ કે આ દિશામાં વિચારીએ કે આ દિશામાં વિચારીએ કે ઉપર વિચારીએ કે નીચે વિચારીએ કે આપણે હાલમાં આ દિશામાં વિચારીએ છીએ અથવા તો બહાર એટલે કે અંદર જતું ચુંબકીય ક્ષેત્ર માટે આપણી આકૃતિ વિચારી લો. જો બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશાનું ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશાનું છે. આ પેટર્ન આમ દોરો તો આમ હાલે, પછી આ બાજુ રાખો તોય હાલે, આ બાજુ રાખો તોય હાલે. આપણી પાઠ્યપુસ્તક પ્રમાણે ચુંબકીય ક્ષેત્રની દિશા બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં છે. જો ડોટ ડોટ કરો, ટપકા ટપકા કરો આ રીતના, તો ચુંબકીય ક્ષેત્રની દિશા બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં કહેવાય. આ બહાર આવે છે, આ અંદર તરફની દિશા છે. હવે એમાં વીજભારિત કણને મૂકીએ. આ વીજભારિત કણ ને ચુંબકીય ક્ષેત્ર સાથે લંબ રૂપે ગતિ કરાવીએ એટલે એનો વેગ સદિશ થયો. ચુંબકીય ક્ષેત્રની દિશાની સાથે વેગનો સદિશ એ 90 નો ખૂણો બનાવે છે. આ વખતે સમીકરણ 1 પરથી જોઈ શકો છો. સમીકરણ 1 પરથી કે આ વખતે બળનું માન શું થશે? તો કહેવાય બળનું માન qvb sin 90 ડિગ્રી થશે. ચેક કરો શું કામ? કારણ કે વેગ આમ, ચુંબકીય ક્ષેત્ર આમ, થીટા થશે 90 અને sin 90 એટલે મૂલ્ય થશે qvb. આને કહેવાય fm. આવું મૂલ્ય નું ફોર્સ લાગશે. પરંતુ આ તો મૂલ્ય છે, કઈ દિશામાં લાગશે? તો કે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી પહેલી આંગળી પહેલા સદિશની દિશામાં, આ પહેલો સદિશ v વેક્ટર, બીજી આંગળી બીજા સદિશની દિશામાં, બીજી આંગળી લઈ લો, આ પહેલી v વેક્ટર, બીજી v વેક્ટર અંદર. અંગૂઠો જે દિશામાં ખસે ઈ બળની દિશા થઈ. આ બળ ને કહેવાય મેગ્નેટિક ફોર્સ એટલે કે F સફિક્સમાં m. આ મેગ્નેટિક ફોર્સની દિશા ઉપર તરફ છે. પરંતુ આ વીજભારિત કણ આ દિશામાં જઈ નથી શકતો કારણ કે આમ બળ લાગે છે. આ દિશામાં જઈ નથી શકતો કારણ કે વેગ આમ છે. તો આની દિશા કઈ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત 11 સાયન્સ ચોથું ચેપ્ટર પાર્ટ 1 માં. તો એની પરિણામી બળની દિશામાં એ ગતિ કરશે એટલે એનો ફોર્સની દિશા આવી જશે. અને સતત આ વિભાગ પર આવી દિશામાં બળ લાગી રાખે એટલે એનો ગતિમાન આવો વર્તુળાકાર બનશે. આ વર્તુળાકાર ગતિમાન ક્યાં સુધી? તો કે એક ભ્રમણ પૂરું કરે ત્યાં સુધી. પછીના ભ્રમણમાં એની તરત નજીકમાં ભ્રમણ કરશે. એટલે કે સમગ્ર ગતિમાન એ સમગ્ર ગતિમાન એક આંટા પરનો વર્તુળાકાર અને સમગ્ર ગતિમાન હેલિકલ બનશે. હેલિકલ એટલે કુંતલાકાર. કુંતલાકાર એટલે સ્પાઇરલ બનશે, સ્પ્રિંગની જેવું, જેની આપણે ચર્ચા આજે કરીશું. પહેલા અહીંયા સુધી જોયો કે ભાઈ વીજભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં v વેગની ગતિ કરાવવામાં આવે ત્યારે આવો ફોર્સ લાગે છે. આ સમીકરણ એકથી તમે યાદ રાખી શકો. આ ફોર્સનું સૂત્ર છે, જે સૂત્ર ઇમ્પિરિકલ આપણે જોયું છે, બરાબર? કારણ કે લોરેન્ઝ નામના વૈજ્ઞાનિકે આપેલું આ સૂત્ર છે. લોરેન્ઝે આપેલા સૂત્રમાં F બરાબર ઇલેક્ટ્રિક ફોર્સ પ્લસ મેગ્નેટિક ફોર્સ. ઇલેક્ટ્રિક ફોર્સમાં QE અને મેગ્નેટિક ફોર્સમાં Q કૌંસમાં V ક્રોસ V. એટલે કે Q કૌંસમાં E વત્તા V ક્રોસ V. આ
યાદ રાખેલું સૂત્ર છે તમે લોકોએ આગળના લેક્ચરમાં. એમાંથી આ મેગ્નેટિક ફોર્સનું સૂત્રને સમાંતર કે પ્રતિ સમાંતર તે 90 સુધી જેવો થીટા કોની વચ્ચેનો તો કે વીજભારિત કણનો વેગ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર B વેક્ટર V અને V વેક્ટર વચ્ચેના થીટા પર f નો એટલે કે fm નો આધાર હોય છે. જો થીટા બદલે અહીંયા છે જો v વેક્ટર અને b વેક્ટર એક દિશામાં તો fm કેવું 0 sin 0 0 સમાંતર છે. અહીંયા b વેક્ટર જો આમ છે b વેક્ટર આમ છે થીટા થયો 180 ડિગ્રી અને sin 180 0 કોઈ ફોર્સ લાગતો નથી આ બે પરિસ્થિતિઓમાં. જ્યારે અહીંયા v વેક્ટર અને b વેક્ટર લંબ છે તો લંબ છે એ ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલે લંબ અંદર જતી દિશામાં બતાવેલું છે. તો અહીંયા થીટા 90 નો છે તો આ વખતે શું થશે તો કે આ વખતે એ પરિણામી વેગની દિશા પસંદ કરશે અને પરિણામી વેગ એટલે કે પરિણામી બળની દિશામાં વર્તુળાકાર માર્ગ ધારણ કરશે. એક કાંટા પૂરતો વર્તુળાકાર માર્ગ અને સમગ્ર ગતિમાર્ગ એનો હેલિકલ કેમ થાય એની આપણે ચર્ચા કરીએ. અહીંયા સુધી તમે નિરાંતે જોઈ લો. ચાલો આપણે આવું ભણ્યા હતા કે ચુંબકીય ક્ષેત્ર સાથે 90 ના ખૂણે વીજભારિત કણને ગતિ કરાવવાથી એનો ગતિમાન વર્તુળાકાર બનતો. ચુંબકીય ક્ષેત્રને લંબ v વેગથી ગતિ કરતો વીજભારિત કણ માટે ગતિપથની ત્રિજ્યા એ સિવાય આ કણની આવૃત્તિ આવર્તકાળ અને આ કણે કાપેલું અંતર જેને અહીંયા કહેવાય પેચ ના સૂત્રો મેળવો. આ પ્રશ્ન છે. ચુંબકીય ક્ષેત્રને લંબ v વેગથી ગતિ કરતો વીજભારિત કણને ધ્યાનમાં લો. અહીં ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશાનું છે. અચ્છા ચુંબકીય ક્ષેત્ર એને લંબ v વેગથી ગતિ કરતા વીજભારને ધ્યાનમાં લો. ત્યારે એની ઉપર લાગતું મેગ્નેટિક ફોર્સ q કૌંસમાં v ક્રોસ v આપણે જોયું છે લાસ્ટમાં. હવે v ની દિશામાં પહેલી આંગળી b ની દિશામાં બીજી આંગળી અંગૂઠો આવે એ બળની દિશા છે. સમાંતર બળ ચતુષ્કોણની રીતે પરિણામી ફોર્સ ની દિશા આવે. એટલે આ ફોર્સનું માન q vb sin 90 ડિગ્રી થશે કારણ કે v અને b વચ્ચેનો થીટા 90 છે અને પરિણામે એને કહેવાશે qvb. આ ફોર્સની દિશા ક્યાં તો કે અહીંયા આ દિશા. હવે આ કોણ નથી આમ જઈ શકતો નથી આમ જઈ શકતો જાય છે આમ એટલે સમગ્ર ગતિમાર્ગ જોવો ને એક ભ્રમણ પરનો ગતિમાર્ગ અને ગતિમાર્ગ થશે એક ભ્રમણ પરનો એક ભ્રમણ માટે વર્તુળાકાર થશે. એક ભ્રમણ માટે ગતિમાર્ગ વર્તુળાકાર. જ્યારે આ ગતિમાર્ગ વર્તુળાકાર થઈને આ વીજભારિત કણ
પછીના વર્તુળાકાર માર્ગે એટલે કે પછીના ભ્રમણ વખતે એની તરત બાજુમાં, અને તરત બાજુમાં એટલા માટે કારણ કે આ વીજભારિત કણ ઉપર સતત બી વેક્ટર એ લાગ્યા કરે છે. વી વેક્ટર ની અસર તમે આપેલી છે. વીજભાર અચળ છે અને બી વેક્ટરની અસર સતત લાગવાને કારણે આ વર્તુળાકાર માર્ગ માટે એના જે ફોર્સ માટે એટલે કે વેગનો જે સદિશ છે એ બદલાશે. એટલે આ કણ માટે વેગાંક છે. એ જ કણ ગતિ કરતો કરતો અહીંયા પહોંચે ત્યારે એના માટે Fm આ બાજુ લાગશે. જ્યારે એની પાસેનો વેગનો સદિશ ચેક કરો તો એ વેગ સ્પર્શકની દિશામાં લાગશે અને આ બંને પરસ્પર લંબ હશે. અહીંયા આ બિંદુએ વેગનો સદિશાંક એક વીજભારિત કણ માટે આ બિંદુએ વેગનો સદિશાંક આ બિંદુએ ચેક કરો તો વેગનો સદિશાંક થશે. એટલે સમગ્ર રીતે જોઈએ તો આ વેગના સદિશને એટલે કે આ પરિણામી બળ એ અહીંયા પહોંચે ત્યારે 2, અહીંયા પહોંચે ત્યારે 3, અહીંયા પહોંચે ત્યારે 4, આમ વારંવાર સ્પર્શકની દિશામાં એની પર વેગની દિશા ધારણ થશે અને આ ગતિમાન એ વર્તુળાકાર બનશે. પરંતુ પછીના ભ્રમણ વખતે એ ગતિમાન એની તરત નજીકમાં એટલે કે સમગ્ર ગતિપથ કુંતલાકાર અથવા તો એને કહેવાય હેલિકલ તૈયાર થશે. અને એના માટે સમગ્ર પરિસ્થિતિને આપણે 3D માં વિચારીએ. આ x y અને આ z. અહીંયા ચુંબકીય ક્ષેત્રના દિશાનું વિચારીએ. ચુંબકીય ક્ષેત્ર ની સાથે વીજભારિત કણ ને ગતિ કરતો વિચારીએ. અને આ ગતિ માટે એ એક ભ્રમણ પછીના ભ્રમણ આ દરેક ભ્રમણ વખતનો સમગ્ર ગતિમાન જેને કહેવાય હેલિકલ થશે. ખાસ કરીને મિત્રો એ જો હેલિકલ માટે જવાબદાર છે થીટા. એમાં સંપૂર્ણપણે કહીએ ને તો બી વેક્ટર અને વી વેક્ટર પરસ્પર 90 ડિગ્રી હોય ને એક્ઝેક્ટ 90 તો માનવું. પણ 90 માં વેરિએશન આવે ને એટલે કે 90 ની તરત નજીકનો ખૂણો એટલે ગતિમાર્ગ થઈ જશે આવો કુંતલા. કારણ કે માત્ર 90 હોય તો બે બળો લાગવાના છે. આ બે અહીંયા કારણે પરિણામી બળની દિશા ચાલુ રાખવાની. પરિણામી બળને ક્યાંય જવાનું જો 90 ને 90 ચડવાતો હોય તો. પણ આવું થશે નહીં. એના માટે જવાબદાર છે કે ગતિ દરમિયાન આ કણ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થતી વખતે ચુંબકીય ક્ષેત્રના ફેરફારોમાંથી પસાર થાય છે. અને જેથી કરીને આ કણ ઉપર જે કંઈ અસર છે એ વેગની એ બી વેક્ટર સાથેની થીટા બદલવાની છે. એટલે તમારે પ્રયત્ન યાદ રાખવાનો કે એક ગતિ એટલે કે એક ભ્રમણ વખતે વર્તુળાકાર, તરત બાજુના ભ્રમણ વખતે વર્તુળાકાર શક્ય છે. ત્યારે જો વી વેક્ટર અને બી વેક્ટર પરસ્પર 90 ડિગ્રી રહે તો, પણ ખરેખર એવું રહેતો નથી. 90 ની સેજ ફેરફાર બદલે અને પછીના પ્રમાણમાં એ થીટા બદલવાથી સેજ એવો વેરિએશનથી એક ગતિમાન હેલિકલ થઈ જશે. અહીંયા આ વીજભારિત કણ ગતિ કરતો હોય એવું બતાવું છું. અને આ ગતિમાન માટે એનો વેગનો સદિશ એ સ્પર્શકની દિશામાં છે. જ્યારે એના પરસ્પર લંબ એવા
ચુંબકીય ક્ષેત્રની દિશાનો ઘટક. આ છે ચુંબકીય ક્ષેત્રની દિશા. ચુંબકીય ક્ષેત્રની દિશા x અક્ષ પર છે. આની આ જ આકૃતિને અથવા દોરવી હોય ને આ જ આકૃતિનું અથવા ચિત્ર એટલે આ થયું. એનું અથવા લોકેશન આ છે. કારણ કે આમાં ચુંબકીય ક્ષેત્ર એ અંદર બતાવેલું છે ચુંબકીય ક્ષેત્ર, અને આમાં ચુંબકીય ક્ષેત્ર જમણી બાજુ બતાવેલું છે. આ વીજભારિત કણ ટૂંકમાં આમ થશે, ગતિ કરતો કરતો અહીંયા આવશે, પછી થોડો આમ આવશે, પછી આમ આવશે, પછી આમ આવશે, આ રીતે સ્પાઇરલ થઈ જશે. જ્યારે આમાં બતાવો તો ચુંબકીય ક્ષેત્રમાં આ વીજભારિત કણ આમ ગતિ કરતો કરતો તરત એની નજીકના ભાગમાં આગળ વધશે અને ગતિમાન રેડિકલ બનાવશે. હવે વાત કરીએ તો એની ત્રિજ્યા, આવૃત્તિ, આવર્તકાળ અને અંતર. તો ખાસ કરીને અહીંથી આ અંતરને કહેવાશે એનું પેચ. પેચ એટલે કે એની સંજ્ઞા છે p. તો હવે જોઈ લો આ બળ લાગશે કેન્દ્રગામી બળ છે. તો અહીંયા ધ્યાન કેન્દ્રગામી બળ Fm બરાબર qv. એનો વિરોધ કરતું કેન્દ્ર ત્યાગી બળ F બરાબર m²/r. 2 અને 3 હરખાવો, 2 અને 3 સરખાવો. qvb બરાબર m²/r. બંને બાજુ એક એક b કેન્સલ થશે, વધે છે r. r ને સૂત્રનો કર્તા બનાવો. r એટલે થાય mv/qb. આ r નું સૂત્ર મેળવો. r એટલે ગતિપથની ત્રિજ્યા. પરંતુ ગતિમાન એક પ્રમાણ માટે વર્તુળાકાર હોવાથી v બરાબર r ઓમેગા મળે. ક્યાંથી કહીશું આ સૂત્ર? ચાપ ગતિમાંથી. ચાપ ગતિ ચેપ્ટર તમે ભણી ગયા છો. તો પછી હવે r બરાબર શું થશે? તો કે હવે r બરાબર m, v ની જગ્યાએ r ઓમેગા અને બાય qb, જેથી કરીને એક એક આ કેન્સલ થશે. એટલે કે ઓમેગા ને સૂત્રનો કર્તા બનાવો. એટલે કે ઓમેગા બરાબર qb બાય m થશે. q એ વીજભારિત કણ છે, b એ ચુંબકીય ક્ષેત્ર છે અને m એ વીજભારિત કણનો દળ છે. આ qb બાય m થશે. હવે ઓમેગા ને કહેવાય 2π/t. qb બાય m. તમારે આવર્તકાળ જોતો હોય t ને સૂત્રનો કર્તા બનાવો. એટલે કે 2πm/qb. આ થયું આવર્તકાળનું સૂત્ર. આવર્તકાળ અને આવૃત્તિ વ્યસ્ત હોવાથી f બરાબર થશે 1/આવર્તકાળ. એટલે કે 2πm/qb. qb છેદનો છેદ અંશમાં જશે. આ થઈ આવૃત્તિનું સૂત્ર. હવે વાત કરીએ અંતરની. તો કહેવાય પેચ અથવા તો અંતર. તો અંતર p બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. સાદું સૂત્ર છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. પરથી આને કહીશું અંતર. આ થયો ઝડપ અને આ છે સમય. એક ભ્રમણ માટેનો સમય આવર્તકાળ. એક ભ્રમણ વખતે એના વેગનો જે કંઈ ઘટક છે b વેક્ટરની દિશાનો અને
અંતર એટલે h. તેથી p બરાબર આ થઈ ઝડપ અને ટાઈમ એટલે 2πm/qb. ફાઇનલી p બરાબર 2πm/v/qb. અહીં v એ વેગનો ઘટક બતાવે છે. આ વખતની વાત વીજભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવતા લાગતા ફોર્સ પરથી પરિણામી ફોર્સ નક્કી કરી અને ત્યાંથી બળ અને ગામી બળનું બેલેન્સિંગ કરી અને પછી એની રેડિયસ ચેક કરી. બધા સૂત્ર MCQ માં અને દાખલામાં અતિ કામના છે. થિયરી પણ તૈયારીમાં લઈ લો. જોઈએ જો આ ચેપ્ટર છે ને એકદમ ઈઝી છે, કારણ કે એમાં જમણા હાથના સ્ક્રૂના નિયમમાં જેને વ્યવસ્થિત ખબર પડી ને એટલે ફોર્સની દિશા નક્કી થઈ જાય. કેવું કૌંસમાં v ક્રોસ b મુજબ પહેલી આંગળી પહેલો સદિશ, બીજી આંગળી બીજો સદિશ અને પરિણામી બળ સેટ કરવાની વાત છે. બાકી સૂત્રો કામના છે, એના પરથી દાખલાઓ સેટ થશે. જોઈએ આપણે ઉદાહરણ નંબર 3. આ છે ઉદાહરણ 3. 6 × 10⁻⁴ ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્રનો એકમ છે ટેસ્લા. આપણે એકમની ચર્ચા આમ તો કરી લીધી હોય, ન કરી હોય તો કહી દો. જો ચુંબકીય ક્ષેત્ર સંજ્ઞા છે b. ચુંબકીય ક્ષેત્ર હોય ક્યાં? તો પ્રવાહધારી તાર અથવા સોલેનોઇડમાં અથવા પ્રવાહધારી તારની આસપાસ, એ સિવાય ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર હોય. તો હવે આ ચુંબકીય ક્ષેત્ર B નો એકમ ટેસ્લા છે, સંજ્ઞા છે E. ખાસ કરીને તમે આવું કર્યા હતા કે F બરાબર QV કૌંસમાં Q કૌંસમાં V ક્રોસ B. આ તમે મેગ્નેટિક ફોર્સ ભણ્યા હતા. આનું માન કર્યું હતું તો આને કહેતા હતા QVB. sin 1 મોટા મોટું મૂલ્ય છે. હવે b ને સૂત્રનો કરતા બનાવો એટલે f ના છેદમાં qv. તો પછી b બરાબર અંશમાં ફોર્સ નો એકમ ન્યૂટન, વીજભારનો એકમ કુલમ્બ, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. એટલે હવે એમ કહીએ કે આ b નો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ કુલમ્બ ઇન્ટુ મીટર. પણ અથવા ટેસ્લા કઈ ગયો વાત કરી થઈ, અથવા ટેસ્લા. એટલે આપણે તો યાદ રાખશું ટેસ્લા. આ પારિમાણિક સૂત્ર મેળવવામાં કામ આવે. ન્યૂટન એટલે બળનું, સેકન્ડ સમયનું, વીજભારનું, કુલમ્બ એટલે કે કુલમ્બ વીજભારનું, જેને પારિમાણિક સૂત્ર તમે I બરાબર Q/T પરથી કરી શકો અને એમ એટલે અહીંયા મીટર બતાવે છે. તો એ પારિમાણિક સૂત્ર માટે આ ઈઝી છે. બાકી ટેસ્લા એનો એકમ છે એ તમે ટેસ્લાને સંજ્ઞામાં કેપિટલ T કહીશું. તો ઉદાહરણ 4.3 જરા જોઈએ, જેમાં એવું કહે છે 6 × 10⁻⁴ ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્રને B કહે. 6 × 10⁻⁴ ટેસ્લા લંબરૂપે 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી
ગતિ કરતા ઇલેક્ટ્રોનનું દળ પણ આપેલું છે 9.10 - 31 કિલોગ્રામ અને ઇલેક્ટ્રોન પરના વીજભારને તમે જાણો છો 1.6 × 10 - 19 કુલમ. એની ગતિમાનની ત્રિજ્યા કેટલી? પહેલો પ્રશ્ન. બીજો, પરિભ્રમણ આવૃત્તિ કેટલી? આવૃત્તિને કહેવાય ફ્રીક્વન્સી. તમારી ટેક્સ્ટબુકમાં સંજ્ઞા આવી છે 11 માં લોચાતા હતા સંજ્ઞા. આવૃત્તિને ખરેખર એમ કહેવાય. એનસીઈઆરટી બુકમાં આવૃત્તિની સંજ્ઞા આવી છે વીજ. આ ઝડપ નથી, આવૃત્તિ છે. હવે એની ઊર્જા શોધો. ઊર્જા ઈવી માં શોધો અને 1 ઈવી એટલે 1.6 × 10 - 19 જૂલ. આ તો તમારો પ્રશ્ન. ચાલો જો ટેસ્લા હમણાં તમે સ્વરૂપ ભણી ગયા ન્યૂટન સેકન્ડ ને કુલમ ને મીટર ને એસઆઈ. ટેસ્લા એસઆઈ માં ગણાય. મીટર સેકન્ડ કિલોગ્રામ કુલમ એસઆઈ છે ને. રેગ્યુલર એસઆઈ પદ્ધતિના કોષ્ટકમાં હોય કઈ નહીં, પણ કુલમ એટલે કહેવાય એમ્પિયર * સેકન્ડ. I = Q/T. આનો કુલમ, આનો સેકન્ડ અને આનો એમ્પિયર. આ એસઆઈ છે, આ એસઆઈ છે. એટલે આ બેનો ગુણાકાર એમ્પિયર * સેકન્ડ અને કુલમ થઈ ગયું. એટલે એસઆઈ પદ્ધતિ ચાલે છે કુલમ. તો હવે કોઈ પ્રોબ્લેમેટિકલ લાગે એવું દેખાતું નથી. લંબ રૂપે ગતિ કરે છે એવું કીધું. તો અહીંયા પહેલો મુદ્દો, ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે v ઝડપથી ગતિ કરતા વીજભારિત કણ માટે લાગતા બળો. ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે v ઝડપથી ગતિ કરતા વીજભારિત કણ માટે લાગતા બળો એક છે QVB, જેને કહેવાય કેન્દ્રગામી બળ. આપણે ભણી ગયા છે લક્ષણ Q = V × B નું માન. એક છે mv²/r, આને કહેવાય કેન્દ્રત્યાગી બળ. આમાંથી આ બે કેન્સલ, R = mv/qb. હવે વાત કરીએ v આપેલો છે, m પણ આપેલો છે, q અને b પણ આપેલો છે. દાખલો અહીંયા પૂરો થઈ જશે. પહેલો પાર્ટ m એટલે દળ 9.1 × 10 - 31 કિલોગ્રામ. કેટલી ઝડપે લે છે? 3.10 વીજભારિત કણનું વીજભાર છે 1.6 × 10 - 19. ચુંબકીય ક્ષેત્ર B 6 × 10 - 4 છે. તો હવે રેડિયસ ની ગણતરી જોઈ લઈએ. ચલો જો 9.1 ગુણ્યા 3 એના છેદમાં 1.6 હજી છેદમાં 6 2.84 375. 10 ની ઘાતની વાત કરીએ તો -31 +7 +19 અને +4. 7 19 4 બધુંય થઈને 30 માંથી 31 ગઈ -1 થાય. હવે આના છેદમાં આટલું કરીએ તો આ તો એસઆઈ પદ્ધતિમાં વાત કરો તો મીટરમાં મળે, પણ ઘણું નાનું એવું મીટર હોવાથી એને આપણે સેન્ટીમીટરમાં પાઠ્યપુસ્તક મુજબ કન્વર્ટ કરી દઈએ. એક સ્ટેપ કાપી નાખો 28.44 રાઉન્ડ અપ કરતા 28.44. એક સ્ટેપ કાપો એટલે એક લાખ હજી કટ થાય 10 ની -2 એટલે કે રેડિયસ r બરાબર 28.4 10 ની -2 મીટર એટલે 1 સેન્ટીમીટર. આ થઈ ગઈ રેડિયસ ની ગણતરી.
જોઈએ. બીજી છે ફ્રીક્વન્સી શોધો. તો તમારા આ સમીકરણમાં જ આગળ વધી જાય. ચલો જો હવે સમીકરણ 1 પરથી અથવા તો 1 માં v બરાબર r ઓમેગા મૂકો. v બરાબર શું કીધે? r ઓમેગા. હવે r બરાબર m v દેખાય ત્યાં r ઓમેગા અને બાય કીધી. એક એક r કેન્સલ થયો. ઓમેગા એટલે qb બાય m. ઓમેગા ને કયો છો 2π r એટલે કે f બરાબર qb બાય 2π m. જો મિત્રો મેં તમને સાબિતીને અંતે આગળ વધાર્યા છે. જો તમને સીધું સૂત્ર યાદ રહે, શરૂઆતમાં તમને સૂત્ર કદાચ યાદ ન રહે તો બે લેવલથી ને કઈ વાંધો ન આવે, ફટાફટ નીચે ઉતરી જવાનું, માર્ક પરફેક્ટ મળવા પાત્ર છે. જો સૂત્ર યાદ હોય પછી સૂત્રમાં તમને લખેલું હોય કે ભાઈ qb બાય પાઈ m આવે કે 2π m માં બગડો ભૂલી જાઓ અને ખાલી આવે આરસ ને કારણે બે સ્ટેપની આરસ ને કારણે આપણા માર્ક જતા રહે, એને બદલે બે ત્રણ સ્ટેપ લખી લેવાય. એટલે મારું એવું માનવું છે કે કદાચ તમે સીધું યાદ રાખી શકતા હોય તો વેરી વેરી ગુડ. પાઠ્યપુસ્તકના ઉદાહરણ જો ન યાદ રહે તો આ દરેક વિદ્યાર્થીઓ માટે એટલે આ થોડી લાંબી રીત આપું છું જે સાદું રૂપ આપી શકે. તો હવે એમ બરાબર 1.6 10⁻⁹ આ છે વીજભાર પૂર્વમાં. હવે d 6 10⁻⁴ 2π એમ એટલે વીજભારિત કણનું દળ 9.1 10⁻31. તેથી એમ બરાબર ચલો જરા જોઈ લઈએ. 1.6 ગુણ્યા 6 ના છેદમાં 2 હજી છેદમાં 3.14 હજી છેદમાં 9.1 એટલે થશે 0.1679. 10 ની ઘાતની વાત કરો તો -19 -4 અને +31 -19 -4 એટલે 10 ની થશે 8. ફાઇનલી f બરાબર 1.6 બહુ તો રાઉન્ડ અપ કરો તો 1.7. હવે આ પાઠ્યપુસ્તક વાળાએ જવાબ સેટ કર્યો છે મેગામાં. આ હર્ટ્ઝમાં થઈ ગયો. હવે એને નજીકનો મેગા એટલે 10 ની 6 માં કન્વર્ટ કર્યો છે. બે સ્ટેપ કાપી નાખો એટલે 16.79 બે સ્ટેપ કાપો તેની અંદર 10 ની 6 એટલે કે ફાઇનલી કહેવાય રાઉન્ડ ફિગરમાં રાઉન્ડ અપ કરો તો 17 10 ની 6 એટલે મેગા હર્ટ્ઝ. આ તમારી ફ્રીક્વન્સીનું મૂલ્ય થયું 17 મેગા હર્ટ્ઝ. આ ફ્રીક્વન્સી હતી જોઈ લો. ત્યાર પછી જે ઊર્જાની ગણતરી કરો તો એ કહીશ ઊર્જા એટલે ગતિ ઊર્જા. કારણ કે વીજભારિત કણ ગતિ ઊર્જા ધરાવતો હોય આ વખતેની સ્થિતિ ઊર્જા 0 અને કુલ ઊર્જા ઈ જેની ગતિ ઊર્જા. તો ગતિ ઊર્જા ઈ જ ઊર્જા છે 1/2 mv². એટલે કે 1/2 એ માટે 9.10⁻31 એને ગુણ્યા 20² એટલે કે 3/10⁷ હોલ સ્ક્વેર. ફાઇનલી 9.1 ગુણ્યા 9 3 નો વર્ગ 9 ભાગ્યા 2 એટલે 40.95.
4 અને 7 × 14 31 - 14 એ થાય -17 થાય પણ જૂલમાં. તો હવે આપણે ઈવી માં ગણતરી કરીએ. ઈવી એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ, ઊર્જાનો નાનો એકમ છે. 1 ઈવી એટલે આટલા જૂલ. તો જૂલને ઈવી માં ફેરવો હોય 1 ઈવી એટલા જૂલ, 1 જૂલ એટલે 1/8 ઈવી. એટલે આને છેદમાં આટલા લઈ જાવ એટલે કે 40.95 10⁻17 ના છેદમાં અથવા તો 1 2 સ્ટેપ આમ કાપી નાખો તો 1 2 7 17 18 19 આ વાંધો એને પહેલા 1.6 10⁻⁹ હવે થઈ જશે ઈવી. તો 40.95 ના છેદમાં 1.6 25.59 માઈનસ ઓગણી માંથી 17 જાય 2 એટલે ફાઇનલી તમારો જવાબ કેવાશે ઈવી માં કિલો કરો તો એક સ્ટેપ આમ રાખો 2.5 આ જો રાઉન્ડ અપ કરો તો 5 ના અહીંયા તો 6 થઈ જશે. 5 ની આગળ કેવું હોય પણ ટેક્સ્ટબુક પ્રમાણે 2.5 એની સામે એક ઘાતનો વધારો એટલે 10⁻³ 5.6 લખો તો બી ચાલશે અહીંયા. અને એક આમ આવે એટલે એક ઘાત વધારો લાખ્યું 2.6 કિલો ઈવી. આ થઈ ઊર્જાની ગણતરી. એ રીતે બધા સ્ટેપ થઈ લો અને બને ત્યાં સુધી એકદમ સ્કોરિંગ આપો છે. ગમે તેવો ફેરફાર આવે બોર્ડમાં કે આપણી ટેસ્ટમાં તો નંબરમાં ફેરફાર આવે. આ બદલે આ બદલે કે આ થોડું બદલવાનું, આ નહીં બદલવાનું, બસ જરૂરી રાશિ મેળવવાની હોય એ મૂલ્ય બદલાવાથી ઘણી એમ કે દાખલો બાયનો પૂછાનો, બાયનો ન કહેવાય. ગણતરીમાં એટલી જગ્યાએ ગોખણપટ્ટી કરવાની થતી નથી. માત્ર ને માત્ર કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાય. જોઈ લો અહીંયા સુધી. ચલો જરા ડેલી ટેસ્ટ સમજી લો અને અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. જોઈ લો.